ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે વ્હીકલ ટેસ્ટિંગ અને હોમોલોગેશન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 4 જે છે કે વ્હીકલ પરફોર્મન્સ ટેસ્ટિંગ, તો તેમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર ફ્યુલ કન્ઝમ્પશન, પછી એમિશન અને ટાઈપ્સ ઓફ વ્હીક્યુલર એમિશન વિશે ચર્ચા કરી હતી. તો આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું ફેક્ટર અફેક્ટિંગ ધ એમિશન રેટ, એટલે કે એમિશન રેટને અસર કરતા પરિબળો. તો એમાં જોઈએ તો ધ વ્હીક્યુલર એમિશન્સ આર ડ્યુ ટુ ધ વેરાયટી ઓફ ફેક્ટર. ધ એમિશન વેરી એકોર્ડિંગ ટુ ધ એન્વાયરમેન્ટલ, fuel quality, vehicle, etc. Emission are the higher in congested and urban area. એટલે કે વ્હીકલની અંદર જે કોઈ પણ એમિશન જે થાય છે તેને લગભગ ઘણા પરિબળો છે, અલગ અલગ ઘણા પરિબળો છે કે જેને અસર કરતા હોય છે. તેની અંદર જોવા જઈએ તો સૌથી પહેલું જે એટમોસ્ફિયર એટલે કે એન્વાયરમેન્ટલ જે કન્ડિશન હોય છે તે. નંબર 2ની અંદર છે ફ્યુઅલ ક્વોલિટી, અને ત્રીજું જે છે એની અંદર જોવા જાય તો વ્હીકલ પોતે. અને આ બધા કારણો પ્રમાણે જોવા એમિશનને અસર કરતું પરિબળમાં બીજી રીતે જોઈએ તો જે જગ્યાએ એમિશન થવાની કન્ડિશન વધારે છે તો તેની અંદર અર્બન એરિયા એટલે કે શહેરી વિસ્તાર, અને જ્યાં ગીચ એરિયા હોય એટલે કે જ્યાં ભીડભાડ રહેતી હોય અને ત્યાં વ્હીકલ જે છે તે કન્ટિન્યુઅસ, ત્યાં વ્હીકલની કન્ટિન્યુઅસ અવર જવર રહેતી હોય, તો એવા કિસ્સામાં એમિશન વધવાના સંભાવના જે હોય, એમિશન વધવાની સંભાવના જે હોય છે તે વધી જતી હોય છે. ફ્યુઅલ એડલ્ટ્રેશન એન્ડ ઓવરલોડિંગ ઓલ્સો કોઝ ધ હાયર એમાઉન્ટ ઓફ ધ એમિશન. એટલે કે ફ્યુઅલના એડલ્ટ્રેશન અને ઓવરલોડિંગ, વ્હીકલની અંદર ઓવરલોડિંગ થયેલું હોય તો આવા કિસ્સામાં એમિશનનું પ્રમાણ જે છે, એમિશનની જે માત્રા જે છે તે વધવાની સંભાવના રહેલી હોય છે. ધ એમિશન ફ્રોમ ધ વ્હીકલ ઇઝ ડિપેન્ડિંગ ઓન ધ ફોલોઈંગ ફેક્ટર. વ્હીકલની અંદર જે એમિશન પેદા થાય છે તે વ્હીકલના પોઈન્ટ ઓફ વ્યૂ જો જોવા જઈએ તો તે 3 ફેક્ટર છે, અને આ જે કંઈ ફેક્ટર છે તે નીચે પ્રમાણે દર્શાવેલા છે. એમાં સૌથી પહેલાં છે ટ્રાવેલ રિલેટેડ ફેક્ટર, એટલે કે કઈ જગ્યાએ મુસાફરી કરવા માટે વ્હીકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અથવા તો કઈ જગ્યાએ વ્હીકલ જે છે તે રનિંગ કન્ડિશનમાં હાલ છે. નંબર 2 છે હાઈવે નેટવર્ક રિલેટેડ ફેક્ટર, એટલે કે હાઈવેની લગતી, હાઈવે ઉપર વ્હીકલ ચાલે છે તો હાઈવેની કન્ડિશન કેવી છે, ત્યાં તેની અસર કેવી છે એના ઉપર આધાર છે. હાઈવે નેટવર્ક રિલેટેડ ફેક્ટરની અંદર જોવા જાય તો હાઈવેની કન્ડિશન કેવી છે, ત્યાં પછી બ્રિજ આવતા હોય, રેલવે ક્રોસિંગ આવતા હોય, પુલ આવતા હોય, તો આવા બધા ફેક્ટર જે છે તે અફેક્ટ કરતા હોય છે. અને થર્ડ વન ઇઝ ધ વ્હીકલ રિલેટેડ ફેક્ટર, એટલે કે વ્હીકલને સંબંધિત કોઈ પણ પરિબળ હોય, એટલે કે એન્જિનની ઓવરલોડ કન્ડિશનમાં છે, પછી ફ્યુલની ઉપર આધાર છે. તો આવી રીતે મેઇન જે 3 ફેક્ટર જે છે કે જે એમિશન રેટને અસર કરે છે તો તે આ પ્રમાણે છે. હવે આપણે એમાં જોઈએ વધારે તો સૌથી પહેલાં છે ટ્રાવેલ રિલેટેડ ફેક્ટર. તો ટ્રાવેલ રિલેટેડ ફેક્ટર જે છે તેની અંદર જોવા જઈએ તો ધ નંબર ઓફ ટ્રીપ, ડિસ્ટન્સ ટ્રાવેલ એન્ડ ડ્રાઇવિંગ મોડ આર ધ મેજર ટ્રાવેલ રિલેટેડ ફેક્ટર એફેક્ટિંગ ધ એમિશન. એટલે કે કેટલી ટ્રીપ થયેલી છે, ટ્રીપ દરમિયાન કેટલું અંતર કવર કરવામાં આવેલું છે, કેટલું અંતર કાપવામાં આવેલું છે, અને ડ્રાઇવિંગનો કયા પ્રકારનો મોડ છે તેના ઉપર આ 3 ફેક્ટર જે છે તે જનરલી ટ્રાવેલ રિલેટેડ ફેક્ટરની અંદર ગણતરી કરવામાં આવે છે, અને આ ફેક્ટર જે છે તે એમિશનને અસર કરે છે. એઝ ધ નંબર ઓફ ટ્રીપ ઇન્ક્રીઝ ધ એમાઉન્ટ ઓફ એમિશન ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝ. એટલે કે જેમ જેમ ટ્રીપની સંખ્યાઓ વધતી જાય છે તેમ તેમ એમિશન રેટ જે છે તે વધતો જાય છે. એમિશન ઇન્ક્રીઝ વિથ ધ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધ વ્હીકલ. એટલે કે જેટલું અંતર વ્હીકલ દ્વારા ટ્રાવેલ કરવામાં આવ્યું હોય તો એના પ્રમાણે એમિશન રેટ જે છે, એમિશન થવાની સંભાવનાઓ જે છે તે પ્રમાણમાં વધતી જાય છે. એટલે કે કન્ટિન્યુઅસલી દિવસ દરમિયાન એક વ્હીકલ દ્વારા નંબર ઓફ ટ્રીપ અથવા તો નંબર ઓફ જે ડિસ્ટન્સ ટ્રાવેલ છે તે કન્ટિન્યુઅસલી રનિંગ થતું હોય તો આવા કિસ્સામાં ઓવરહીટ કન્ડિશન આવતી હોય, ઘણી વખત વાહનને બંધ કરીને શરૂઆત કરવાની કન્ડિશન આવતી હોય,
ઘણી વખત વાહન ધીમું પાડતા હોઈએ, ઘણી વખત ફાસ્ટ સ્પીડ ઉપર ચાલતું હોય, ઘણી ઉપર મીડિયમ સ્પીડ ઉપર ચાલતું હોય, તો આ બધા ફેક્ટરને કારણે જે એમિશનનો વધારો થવાની સંભાવના રહે છે. ધ વેહિક્યુલર એમિશન ઓલ્સો ઇઝ ડિપેન્ડિંગ ઓન ડ્રાઈવર મોડ, એટલે કે ડ્રાઈવરનો મોડ, ડ્રાઇવિંગ મોડ એટલે ડ્રાઈવરની બિહેવિયર ઉપર પણ આધાર રાખતો હોય છે કે જે જગ્યાએ વ્હીકલ ચલાવવાનું છે તો ત્યાંની કન્ડિશન કેવી છે, ત્યાંની ટ્રાફિક કેવો છે, તો તેની આધારે જોવામાં આવે છે. ધ ડ્રાઇવિંગ મોડ મે બી આઇડલિંગ, ક્રુઝિંગ, એક્સલરેશન એન્ડ ડિસલરેશન. એટલે કે ડ્રાઇવિંગ મોડ જે છે તે જનરલી આપણે જોવા જઈએ તો 4 ભાગમાં અહીં દર્શાવેલા છે. એક તો કે આઇડલિંગ કન્ડિશનમાં હોય, બીજા નંબરની ઉપર ક્રુઝિંગ, ત્રીજાની અંદર એક્સલરેશન અને ડિસલરેશન. આ 4 મોડમાંથી કોઈ પણ મોડમાં વ્હીકલનો ટ્રાવેલિંગ થતું હોય તો આને આધારે એકમાંથી બીજા અથવા તો એ રીતે મોડ જ્યારે ચેન્જ થતા હોય છે તો તેને પરિણામે પણ એમિશન ઉપર અસર થતી હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે કન્ટિન્યુઅસલી હાઈવે ઉપર રન જતા હોઈએ છીએ અને સિટીનો એરિયા આવે અથવા તો ક્યારેક કોઈ ગામ આવે છે તો આવા સમયગાળા દરમિયાન આપણે સ્પીડ જે છે તે ડિક્રીઝ કરવાનો વારો આવે છે. તો તેની અસર એન્જિનના પરફોર્મન્સ ઉપર પડે છે અને જેને પરિણામે તેની અસર એમિશન ઉપર પણ થાય છે. ધ મોડ્સ કમ્પ્લીટ વન ડ્રાઇવિંગ સાયકલ, એટલે કે આ જે મોડ જે છે તે એક ડ્રાઇવિંગની સાયકલને પૂરી કરે છે. એન્ડ ધ અધર ફેક્ટર એફેક્ટિંગ ધ એમિશન રેટ ઇઝ સ્પીડ, એક્સલરેશન એન્ડ એન્જિન લોડ ઓફ ધ વ્હીકલ. એટલે કે આ જે વ્હીકલની જે શરૂઆતની જે મેં જણાવી કે આઇડલિંગ, ક્રુઝિંગ, એક્સલરેશન અને ડિસલરેશન આ કન્ડિશન છે તો એ ડ્રાઇવિંગ સાયકલના આધારે નક્કી કરવામાં આવે છે. જ્યારે બીજા ફેક્ટરની અંદર જોવા જઈએ તો વ્હીકલની સ્પીડ કેટલી હતી, એન્જિનનો લોડ કેટલો છે અને વ્હીકલની ઉપર ઓવરલોડ છે કે નહીં, ઉપરાંત એક્સલરેશન કન્ડિશનની અંદર વ્હીકલ ચાલે છે કે કેમ, તે પણ આધાર રાખતો હોય છે. લો સ્પીડ, કોન્ગેસ્ટેડ ડ્રાઇવિંગ કન્ડિશન, શાર્પ એક્સલરેશન, ડિસલરેશન એટસેટ્રા આર રિઝલ્ટ ઇન હાયર એમિશન. ઓન ધ અધર હેન્ડ, ઇન્ટરમીડિયેટ સ્પીડ એન્ડ લો ડેન્સિટી ટ્રાફિક કન્ડિશન કોઝ ધ લોઅર એમિશન. એટલે કે જ્યારે ઓછી સ્પીડ કે ઓછી ભીડવાળી જગ્યામાં, ઓછી ગીચતાવાળી જગ્યાની અંદર ડ્રાઇવિંગ કન્ડિશન થતી હોય અને સ્પીડ જે છે, એક્સલરેશન જે છે તે શાર્પ, એક્સલરેશન અને ડિસલરેશન શાર્પ થતું હોય તો આવા કિસ્સામાં ઓછી સ્પીડ ઉપર અને ભીડવાળા એરિયામાં પણ એમિશન થવાની સંભાવના વધી જાય છે. જ્યારે લો ડેન્સિટીનો ટ્રાફિક હોય એટલે ઓછો ટ્રાફિક હોય અને સ્પીડ જે છે તે મીડિયમની અંદર જ હોય તો આવા કિસ્સામાં એન્જિનમાંથી વ્હીકલનું જે એમિશન જે છે તે ઓછું જણાઈ આવે છે. નેક્સ્ટ નંબરમાં આવે છે હાઈવે નેટવર્ક રિલેટેડ ફેક્ટર. હાઈવેની અંદર કઈ કન્ડિશન થાય છે કે જેને કારણે એમિશન રેટની અંદર ફેરફાર થતો જોવા મળે છે તો તેમાં આપણે જોઈએ તો ધીસ ઇન્ક્લુડ ધ જીઓમેટ્રિક ડિઝાઇન ફીચર ઓફ ધ હાઈવે સચ એસ ગ્રેડ. એટલે કે અહીં હાઈવેને ગ્રેડની અંદર ડિવાઇડેડ કરવામાં આવેલા છે. તેની જીઓગ્રાફિક ડિઝાઇન જે છે તેની અંદર ગ્રેડ અતિ મહત્ત્વનો છે અને તેના આધારે તેને દર્શાવવામાં આવેલા છે. The emission rate is very high at step gradient as the vehicle need to put in more effort to maintain the speed. એટલે કે જ્યારે વ્હીકલ જે છે તે ઢાળ ચડતું હોય તો આવા કિસ્સામાં ઢાળ જે છે તે સ્લોપ વધારે હોય તો વાહન જે છે તે કન્ટિન્યુઅસલી પોતાની સ્પીડને મેન્ટેન કરવા માટે વધારે સ્પીડની જરૂર પડતી હોય છે. તો આવા કિસ્સામાં એમિશન રેટ જે છે તે પ્રમાણમાં વધી જાય છે. ધ હાઈવે નેટવર્ક ફેસિલિટી સચ એઝ ધ સિગ્નલાઇઝ, ઇન્ટરસેક્શન, ફ્રીવે રેમ્પ, ટૂલ બૂથ, વિવિંગ સેક્શન એટસેટ્રા ઓલ્સો ધ ઇન્ફ્લુઅન્સ ધ વ્હીકલ એમિશન રેટ. એટલે કે વાહન હાઈવે ઉપર જ્યારે જતું હોય છે તો આવા કિસ્સામાં સ્પીડ જે છે તે ઘણી વખત કન્ટિન્યુઅસલી મેન્ટેન થતી હોય પરંતુ અમુક કિસ્સામાં જ્યારે ધારો કે કોઈ પણ એવા હાઈવે હોય કે જ્યાં ટોલ બૂથ આવતા હોય, નંબર 2 કે જ્યાં ક્રોસ આવતા હોય, ઇન્ટરસેક્ટ થતા હોય, ચોકડી આપણે જેને કહીએ છીએ દેશી ભાષામાં સર્કલ, તો આવી જગ્યાએ સ્પીડ જે છે તે ઘટી જાય છે. પછી રેલવે બ્રિજ આવતા હોય, ઘણી વખત અંડરબ્રિજ હોય, ઘણી વખત ઓવરબ્રિજ ઉપરથી જવાનું હોય, પછી ઘણી વખત વચ્ચે રેલવેનું ક્રોસિંગ આવતું હોય, પછી વિવિંગ સેક્શન આવતા હોય, તો આ બધા
ફેક્ટર જે છે તે વ્હીકલની અંદર એમિશનને અસર કરતા પરિબળો તરીકે ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈશું ધ વ્હીકલ રિલેટેડ ફેક્ટર, એટલે કે વ્હીકલના ઉપર આધાર રાખતા પરિબળો ફેક્ટર્સ. તો વ્હીકલ રિલેટેડ ફેક્ટર ઇન્ક્લુડિંગ ધ એન્જિન સાઇઝ, હોર્સ પાવર્સ એન્ડ વેઇટ ઓફ વ્હીકલ. તો સૌથી પહેલાં આપણે જોવા જઈએ તો વ્હીકલ રિલેટેડ ફેક્ટરની અંદર મેઇન 3 ટોપિક આવે છે કે જેમાં એન્જિનની સાઇઝ કેટલી છે, નંબર 2 એન્જિન દ્વારા જે પાવર પેદા થાય છે તો અહીં જે પેદા થતો પાવર કેટલા એચપીનો છે તે, અને નંબર 3 વેઇટ ઓફ ધ વ્હીકલ, ટોટલ વેઇટ એટલે કે ગ્રોસ વેઇટ ઓફ વ્હીકલ જે છે તે કેટલું છે, તે આ 3 મેઇન ફેક્ટર જે છે તે ધ્યાને લેવામાં આવતા હોય છે. વ્હીકલ વિથ લાર્જ એન્જિન સાઇઝ એમિટ મોર પોલ્યુટન્ટ. જો વ્હીકલ લાર્જ એન્જિન સાઇઝના હોય, મોટા એન્જિનની સાઇઝવાળા હોય તો આવા કિસ્સામાં પોલ્યુટન્ટ જે છે તેના દ્વારા ફેલાતું એ પ્રમાણમાં વધારે આવે છે. Since the larger size engine are seen in vehicle with more horsepower and more weight, this factor also contribute the emission rate. એટલે કે મોટી સાઇઝના એન્જિન જે છે તેના દ્વારા વ્હીકલ માટે જે એચપી જે જનરેટ થાય છે તે વધારે જનરેટ થાય છે. ઉપરાંત આવા વ્હીકલનું વજન પણ પ્રમાણમાં વધારે છે. તો આ બધા ફેક્ટરના આધારે જોવા જઈએ તો કન્ટ્રીબ્યુશન જે છે એમિશન રેટ વધારવા માટે તેનું વધારે થાય છે. ધ અનધર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇઝ ધ એજ ઓફ વ્હીકલ. ઓલ્ડર વ્હીકલ હેવ હાયર એમિશન. એટલે કે વ્હીકલ કેટલું જૂનું છે તે પણ એમિશન રેટને અસર કરતા પરિબળોની અંદર મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે. એટલે કે જેમ જેમ આયુષ્ય વધતું જાય છે તેમ તેમ તેની એફિશિયન્સી છે તે પ્રમાણમાં ઘટતી જાય છે, તેનું પરફોર્મન્સ લેવલ જે છે તે પ્રમાણમાં ઘટતું જાય છે. એટલે કે જેમ જેમ વ્હીકલ જૂનું થાય છે તેમ તેમ એમિશન રેટ જે છે તે વધતો જાય છે. નેક્સ્ટ હવે એમાં આગળ વધીએ તો કે અધર ફેક્ટર, એટલે કે જે મેઇન 3 ફેક્ટર હતા કે જે ટ્રાવેલ રિલેટેડ હતો, હાઈવે નેટવર્ક રિલેટેડ હતું અને વ્હીકલ રિલેટેડ હતું. તો આ 3 સિવાય જે બીજા ગૌણ સેકન્ડરી ફેક્ટર જે છે તેની અંદર જોવા જાય તો પહેલું છે અધર ફેક્ટરની અંદર એમ્બિયન્ટ ટેમ્પરેચર, એટલે કે આજુબાજુનું જે વાતાવરણ જે છે તેનું તાપમાન કેવું છે. તો કે ઇવોપરેટિવ એમિશન આર હાયર એટ હાઈ ટેમ્પરેચર, એટલે કે વ્હીકલની અંદર જે ઇવોપરેશન થાય છે અને આ ઇવોપરેશનને કારણે જે એમિશન ફેલાય છે તો તે તાપમાન જો વધારે હશે તો આવા કિસ્સામાં ઇવોપરેશન રેટ જે છે તે વધી જાય છે કે જેને પરિણામે ઇવોપરેટિવ એમિશન થાય છે અને એ પણ વધતું જાય છે. નંબર 2 ઉપર આવે છે તેની અંદર ટાઈપ્સ ઓફ એન્જિન, એટલે કે કયા પ્રકારનું એન્જિન છે. ધ 2-stroke petrol engine emit more amount of pollutant than the 4-stroke diesel engine. એટલે કે 2-stroke પેટ્રોલ એન્જિન દ્વારા ફેલાવવામાં આવતું પોલ્યુટન્ટ, એટલે કે તેની અંદરથી બહાર નીકળતા જે કોઈ પોલ્યુટન્ટ છે તે કમ્પેરેટિવલી ડીઝલ એન્જિન જે 4-stroke માટે ઉપયોગમાં લઈએ છીએ તેના કરતાં વધારે છે. અને નેક્સ્ટ છે થર્ડ વન ઇઝ અર્બનાઇઝેશન, એટલે કે શહેરી વિસ્તાર હોય તો તેની અંદર કઈ રીતે થાય. તો તેમાં આપણે જોઈએ તો કોન્ગેશન ઇઝ ધ હાયર ઇન અર્બન એરિયા એન્ડ હેન્સ એમિશન આર ઓલ્સો હાયર. એટલે કે જે વિસ્તાર શહેરી વિસ્તારની અંદર ભીડ હોય, ગીચતા હોય, એટલે કે ધારો કે અહીં બજારની અંદર તમે વ્હીકલ લઈને જતા હો તો અહીં તમારે કન્ટિન્યુઅસલી તમારી સ્પીડ જે છે તે તમે મેન્ટેન રાખી શકતા હોતા નથી. ઘણી વખત તમારે વાહન થોભવું પડે છે, ઘણી વખત સ્ટોપ પણ કરવું પડે છે, ઘણી વખત વ્હીકલ જે છે તે સ્લો અને ફાસ્ટ એવી કન્ટિન્યુઅસલી જે સ્પીડ જે છે તેની અંદર વેરિએશન થતું હોય છે કે જેના પરિણામે વ્હીકલની અંદરથી નીકળતું જે પોલ્યુટન્ટ જે છે તેનું પ્રમાણ કમ્પેરેટિવલી જે અધર જે એરિયા હશે અથવા તો બાકીના જે ફેક્ટર હશે તો તેને કરતાં અહીં વધારે જોવા મળતું હોય છે. એટલે કે જે વ્હીકલના એમિશનને અસર કરતા પરિબળોની અંદર જોવા જઈએ તો મુખ્યત્વે મેઇન જોવા જઈએ તો 3 જ ગણાય છે, પણ સેકન્ડરી પોઈન્ટ ઓફ વ્યૂ જો આપણે વિચાર કરીએ તો તેમાં પણ આ જે 3 જે સેકન્ડરી પોઈન્ટ જે છે તેનો આપણે સમાવેશ કરીએ તો આપણે તેના વિશે થોડીક જાણ રહેવાને કારણે વ્હીકલની એમિશન પોઝિશન
કેવી રહેશે તેના ઉપર આપણે અંદાજ લાવી શકતા હોઈએ છીએ. તો આજના લેક્ચરમાં આપણે એટલા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ જોઈશું કે લોડની એફિશિયન્સી અને કન્ડિશન ઉપર જે એની અસર થતી હોય છે તો તે